હવે બોટાદની વાત કરીએ કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। સવારથી જ બોટાદ શહેર સહિત જિલ્લામાં સતત વરસાદ છે। રાણપુર, બરવાળા અને ગઢડા શહેરમાં પણ વરસાદ છે। રસ્તા પર પાણી ભરાયા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। રાણપુર, બરવાળા અને ગઢડા શહેરમાં પણ વરસાદ અને તેને લઈને આપ જુઓ કેવા દ્રશ્યો બોટાદથી પણ સામે આવ્યા। પહેલા સુરેન્દ્રનગરની સ્થિતિ આપણે જોઈ, હવે બોટાદની સ્થિતિ કે જ્યાં ચિંતાજનક સ્થિતિ હવે સર્જાયેલી જોવા મળે છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવા લોકોને પણ અપીલ કરવામાં આવી। ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને તેના માટે થઈને જ ગરનાળાને પણ બંધ કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાયેલી અહીં પણ જોવા મળી રહી છે। જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી। ગઈકાલે આખો દિવસ જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બોટાદ જિલ્લાને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। તંત્ર છે એ ખડે પગે સજ્જ રહ્યું હતું। ત્યારે આપ જોઈ શકો છો તે પ્રમાણે ગઈકાલથી સાંજથી જ બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત છે એ થઈ ચૂકી હતી અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે એ જોવા મળી રહ્યો હતો। અત્યારે અમે ઊભા છીએ બોટાદના ભાંભણ રોડ ઉપર, જ્યાં મેઇન રોડ છે ભાંભણથી બોટાદમાં આવવા માટેનો, જ્યાં મુખ્ય માર્ગો ઉપર હાલ પાણી વહેતા જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને કહેવાય કે ભારે મુશ્કેલીઓ પણ ભોગવવી પડી રહી છે। આ વરસાદથી કોઈ જાનહાની કે કોઈ નુકસાની થાય એવો વરસાદ નથી, પરંતુ આ વરસાદથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેવો વરસાદ હાલ વરસી રહ્યો છે। અને હાલ વરસાદની જો વાત કરવામાં આવે તો બોટાદ છે, બરવાળા છે, રાણપુર છે, આ ચારેય તાલુકાઓમાં ગઈકાલે સાંજથી જ હાલ વરસાદનો યથાવત જોવા મળી રહ્યો છે અને બોટાદના અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ અત્યાર સુધીમાં બોટાદ શહેર અને વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3 થી 4 ઇંચ જેટલો વરસાદ હાલ પડી ચૂક્યો છે અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પાણી ભરાયા કે કોઈ સ્થિતિ ગંભીર હોય તેવા સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા નથી। પણ આ વરસાદથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેવો વરસાદ હાલ વરસી રહ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદ છે એ પડી ચૂક્યો છે। બ્રિજેશ સાકળિયા, TV9।